અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, મારા શ્રી પરિક્રમા કરતાં કરતાં આગળ બ્રાહ્મણઘાટ પહોંચ્યા છે. અહીં નર્મદાજીની બે જળધારાનું દર્શન થાય છે. વચ્ચે એક લાંબો મોટો બેટ છે, એટલે લોકો એને આ સ્થાનને દ્વીપા કહીને બોલાવે છે. અને અહીંયા એક મોટું શિવાલય છે. એ જે શિવાલય છે એને પીસનહારીનું મંદિર કહેવામાં આવે છે. એક બાઈ જે પહેલાં અનાજ દળવાનું કામ કરતી. પહેલાંના જમાનામાં તો હાથની પેલી ઘરઘંટી હોય અને એની ઉપર અનાજ દળતા હોય, એમ આ બાઈ પોતે દરણા દળવાનું કામ કરે અને એમાંથી જે પૈસા આવ્યા એ પૈસા બચાવીને એણે આ સુંદર મંદિર, મોટું દેવાલય બનાવેલું. અને એટલા માટે એને પીસનહારીનું દેવાલય મંદિર કહેવામાં આવે છે. મારા શ્રીએ ત્યાં જઈ અને દર્શન કર્યા છે. અને અહીંયા નર્મદાજી છે એ પહાડ ફોડીને અંદરથી આમ જેવા બહાર નીકળે છે એટલે એ જળધારાના 7 પ્રવાહ થઈ જાય છે, એમાં વહેંચાઈ જાય છે. અને એના કારણે આ સ્થાન સપ્તધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને નર્મદાજી જેવા એ સપ્તધારામાંથી પડે છે એટલે કુંડ જેવા આકાર થઈ જાય છે. અને આ જે કુંડાના આકાર થયા છે એને અહીં અલગ અલગ કુંડના નામ આપવામાં આવ્યા છે. એમાં અહીંયા ભીમકુંડ, અર્જુનકુંડ, બ્રહ્મકુંડ, સૂર્યકુંડ એવા અલગ અલગ કુંડની અહીં સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાન ઉપર એમ કહેવાય છે કે ભગવાન વિશ્વકર્મા અને માયાસુરે આવીને પણ અહીં તપશ્ચર્યા કરી હતી અને પોતે ધારેલું ફળ અહીંયા મેળવ્યું હતું. અહીંથી આગળ જતાં બસાઘાટ આવે છે. ત્યાં એક 85 વર્ષના સાધુની કુટિયા છે. મારા શ્રીએ કુટિયા ઉપર પહોંચ્યા છે. નર્મદે હર કહ્યું છે. એ સાધુએ નર્મદે હર કરીને મારા શ્રીને પોતાની કુટિયામાં બોલાવ્યા છે. બહુ મળતાવડા, 85 વર્ષની ઉંમર છે. પણ એમ કહેવાય છે કે આ સાધુ પહેલાં મિલિટરીમાં હતા એટલે સ્વભાવના બહુ ઉગ્ર છે, કડક સ્વભાવ. અને દરેક વસ્તુમાં નિયમોનું પાલન થવું જોઈએ એવી અપેક્ષા રાખે. એટલે એમની પાસે એ સાધુ એમ કે ભાઈ મારી પાસે કોઈ સાધુ આવે તો લાંબુ ટકતો નથી, કારણ કે નિષ્ઠાવાન સાધુ મને મળતા નથી. હવે આ જે મિલિટરીના રિટાયર્ડ જેવા હતા અને સાધુ થઈ ગયેલા, એટલે દરેક બાબતની નાની બાબતની અંદર પણ કંઈ પણ ભૂલ થાય તેમને ગુસ્સો આવી જાય. મહારાજશ્રી એમના ત્યાં રોકાયા. રાત્રે સત્સંગ કરતા હતા અને ત્યાં ધૂણી પ્રગટાવેલી હતી. ધૂણી જરા વધારે સળગે એટલા માટે આ સાધુએ થોડા છોડિયા લઈ અને ધૂણીમાં નાખ્યા. એટલે ધૂણીની અંદર ધુમાડો થવા માંડ્યો. એટલે મહારાજશ્રીને એમ થયું કે લાઈને ફૂંક મારું. એટલે ફૂંક મારું તો ધુમાડો ના થઈને અગતિ જરા પ્રગટે. એટલે મહારાજશ્રીએ એકદમ ત્યાં ફૂંક મારી અને અગ્નિદેવને જેવી ફૂંક મારી એટલે પેલા સાધુ બગડ્યા, ગુસ્સે થઈ ગયા. અરે ભણેલો ગણેલો થઈ અને ત્યાં તું સાધુ શેનો કહેવો, તારામાં તો કંઈ બુદ્ધિ જ નથી. મહારાજશ્રી કે પણ સાધુજી થયું શું? તો કે તને ખબર છે આ અગ્નિ તો દેવ છે, એને ડાયરેક્ટ આપણે સીધા મોઢાથી કોઈ દિવસ ફૂંક થોડી મરાય. એને ફૂંક મારવી હોય તો ભૂંગળીથી ફૂંક મારવી પડે. નાની બાબતમાં જે બાહ્ય આચાર છે એ પણ ખૂબ જ સારા હોવા જોઈએ એવી એમની અપેક્ષા. અને એટલે એમ કહે કે મારી પાસે ઘણા બધા આવ્યા પણ કોઈ નિષ્ઠાવાન નહોતું એટલે કોઈ ટક્યું નહીં. દિલના બહુ ચોખ્ખા, બહુ પ્રેમાળ. મહારાજશ્રીને એમ લાગ્યું કે છે બહુ પ્રેમાળ. મહારાજશ્રી રોકાયા, સત્સંગ કર્યો અને બીજે દિવસે એમણે મહારાજશ્રીએ નક્કી કર્યું કે હું આગળ જતો રહીશ. આ સાધુ પાસે ઔષધ અને જડીબુટ્ટીનું બહુ જ્ઞાન. આ સાધુને પણ મહારાજશ્રીમાં એમ લાગ્યું કે આ વ્યક્તિ જો મારો શિષ્ય બની જાય તો મારી પાસે જે જ્ઞાન છે
એ જ્ઞાન હું એને આપી શકું. એટલે એણે કહ્યું કે તારે રોકાવું હોય તો એ રોકાઈ જા. મારી પાસે ઔષધિઓનું અને જડીબુટ્ટીઓનું ઘણું જ્ઞાન છે, અને એ સિવાય મારી પાસે 4-5 એવા કિમિયા છે કે એમાંથી સોનું પણ બની શકે, એટલે તું રોકાઈ જા. એટલે એમ તો કહ્યું, પણ મારા શ્રીને તો એમાં ક્યાં રસ હતો. એમને તો ઈશ્વર દર્શન, આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર થાય એટલા માટે એ નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા હતા. પેલા સાધુએ ઘણું બધું કહ્યું, પણ મારા શ્રીએ અહીં રોકાવાની પોતાની ઈચ્છા રજૂ ના કરી અને ત્યાંથી આગળ નીકળી ગયા. આગળ ગયા એટલે ભારિયા ટોલા નામનું એક ગામ આવ્યું, નાનું સરખું ગામડું. અને ત્યાં એક ફક્કડ મહારાજનું મંદિર, એમની નાની સરખી કુટી અને ધર્મશાળા હતા. આજે ફક્કડ મહારાજ થઈ ગયા, એ રામ નામનું કીર્તન કરે અને ત્યાં જાય, એક નવું મંદિર બનાવે અને વળી પાછા ત્યાંથી આ સ્થાન છોડીને નીકળી જાય. આવા શ્રદ્ધાના કેન્દ્ર બેઠા થાય, બને, લોકો ત્યાં ભક્તિ કરે, એવી એમની ભાવના. આ જ્યારે વાત કરીએ ને આપણે ફક્કડ મહારાજની, કે ક્યાંક મંદિર બનાવે ને પાછા નીકળી જાય, પાછા બીજી જગ્યાએ જાય ને પાછા ત્યાં જઈને મંદિર બનાવે ને ત્યાં રોકાય અને ત્યાંથી આગળ નીકળી જાય. આમાં પાથરીનું આપણું દત્ત મંદિર છે. દત્ત મહારાજની પૂર્ણ કદની ત્યાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન થયેલા છે. સપ્તશૃંગી માતા છે, વિશ્વનાથ મહાદેવની પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. ભવ્ય મંદિર છે. 8-9 વીઘાના વિસ્તારની અંદર આ વિસ્તરેલું પરિસર છે. ત્યાં માતાજી, અનસુયા માતાજીને એમના માનસ પુત્ર ગુરુદાસ સ્વામી, મૂળ મુંબઈના મહારાષ્ટ્રીયન દેવ. માતાજી ભક્તિભાવથી રંગાયેલા, સાંસારિક હતા પણ સંસાર ત્યજી દેવાના એવી ઈચ્છા. અને જે સ્વામી કહે, ગુરુદાસ સ્વામી જે છે એ મૂળ તો MA વિથ ફિલોસોફી થયેલા અને મુંબઈમાં સચિવાલયની અંદર નોકરી કરતા હતા. પણ માતાજી જોડે સત્સંગ કરતાં કરતાં એટલા બધા રંગાઈ ગયા અને એમને પોતાની માતા નહોતી, એટલે આ માતાજીને જ એમણે પોતાના માની લીધેલા. અને જ્યારે માતાજીએ ઘર છોડ્યું ત્યારે સ્વામીજી પણ એમની સાથે રેલવે સ્ટેશન ઉપર મૂકવા નીકળ્યા. એટલે એમ કે માઈ, હું પણ તારી જોડે આવવાનો, અને નોકરી એક બાજુએ રાખી અને નીકળી પડ્યા. દક્ષિણ ભારતમાં ગયા, ત્યાંથી ચાલતા પરિવ્રજન કરતાં કરતાં કાશ્મીર સુધી ગયા, ત્યાંથી ફરતા ફરતા વલસાડ સુધી આવ્યા. અને વલસાડમાં ધરમપુરની અંદર એક નાનું સરખું ગામડું છે. એ ગામડાની અંદર એમણે નદી કિનારે, પાર નદીના કિનારે એક સરસ શિવ મંદિર છે જૂનું, ત્યાં આગળ નાની વૈયાળ ગામ, અને ત્યાં એમણે ઝૂંપડી બનાવીને રહ્યા. થોડો વખત રહીને ત્યાં દત્ત ભક્તિ કરતા હતા. એટલામાં પાછા દત્ત મહારાજનો આદેશ થયો કે અહીંથી આ બધું છોડી દો અને ગાણગાપુર આવો. એટલે ત્યાંથી નીકળીને પાછા ગાણગાપુર ગયા. ગાણગાપુરમાં 7-8 મહિના શંકરગીરી મહારાજનો આશ્રમ છે, ત્યાં રોકાયા. અને ત્યાં વળી પાછો એક નવી જગ્યા, એક બ્રાહ્મણની જગ્યા મળી, વેચાતી લીધી. ભક્તોએ એમાં આર્થિક સહાય કર્યો અને જગ્યા લઈ અને ત્યાં આશ્રમ અને નાનું સરખું વિશ્વનાથ મહાદેવનું મંદિર બનાવ્યું અને ત્યાં રહીને ભક્તિ કરવા માંડ્યા. થોડો વખત ત્યાં વીત્યો એટલે વળી પાછા દત્ત મહારાજનો આદેશ થયો કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં જા. એટલે વળી પાછા વલસાડમાં આવ્યા અને વલસાડમાં એ ભક્તોના ત્યાં થોડો સમય રોકાયા. અને ત્યાર પછી આ પાથરીમાં દત્ત મંદિર એમણે બાંધ્યું અને ભગવાન દત્તાત્રેયની આ પૂર્ણ કદની મૂર્તિની એમણે સ્થાપના કરી 1998માં. એ સ્થાપના કર્યા પછી સ્વામીજી ને માતાજી અહીં પાથરીમાં જ રોકાયા. ગાણગાપુર પણ જાય, ક્યારેક વહિયાળ પણ જાય. પણ જ્યારે એ બ્રહ્મલીન થયા ત્યારે એમણે સમગ્ર આ બધી જ પ્રોપર્ટી, એવું નહીં
આજે તો આપણે જોતા હોય કે ગાદી માટે, ગાદીપતિઓ માટે કેટલા ઝઘડા ટંટા થતા હોય, પણ એ પોતે કોઈને ગાદીપતિ નહીં બનાવી ગયા. એમણે કોઈને ટ્રસ્ટી બનાવવા, પોતાના સગાને કે એવું તેવું કોઈ જાતનું એવું વિલ ના કર્યું. અને માતાજી બ્રહ્મલીન થયા અને થોડા વખતની અંદર ગુરુદાસ સ્વામીજી પણ બ્રહ્મલીન થયા. પણ એ બધું જ છોડી દીધું અને ચાલ્યા ગયા. આ બધું ભક્તો માટે મૂકી અને નીકળી ગયા અને સૂક્ષ્મ સ્વરૂપે દત્ત મહારાજની અંદર વિલીન થઈ ગયા. આ ફક્કડ મહારાજની માફક જ કે ભાઈ એક આવું શ્રદ્ધાનું કેન્દ્ર, એક ધર્મનું કેન્દ્ર ઊભું કરી અને ભક્તોને સોંપીને ભક્તો એનો નિવાહ કરે, ભક્તો એને ચલાવે, ભક્તિથી એમાં રસ લે, એના માટે છોડીને ચાલ્યા જવું, એવી એક ભાવના. મારા શ્રી આ ભાટિયાટોલા ગામે પહોંચ્યા છે, આ મંદિરે રોકાયા, તો ત્યાં પાછા આવા મંદિરમાં પેલા મહારાજ તો જતા રહેલા, એટલે કોઈ એક સાધુ, પંજાબી સાધુ હશે, ફરતો ફરતો આવેલો ને અહીંયા બેસી ગયેલો, લોકોને જાત જાતની વાતો કરે. મહારાજશ્રી ત્યાં ગયા એટલે એને થોડું ઓછું ગમ્યું. મહારાજશ્રીને એમ કહે કે ભાઈ આ તું શું બધું લખ્યા કરે છે? તો કે હું આ મારી નર્મદા પરિક્રમા વિશેનું લખું છું. અમારા રંગવતૂત મહારાજે કહેલું કે પુસ્તક બનાવજે, એક ગ્રંથ લખજે અને લખાશે. એટલે નવા પરિક્રમાવાસીઓને ઉપયોગી થાય એટલા માટે હું આ લખું છું. પેલાને ના ગમ્યું કે રેવાખંડ ને બધા આવા બધા તો ઘણી જગ્યાએ બધું પુરાણની અંદર લખાયું છે, તારે આ બધું કરવાની શી જરૂર? તારે જેવા જુવાન માણસે તો આવી રીતે નીકળી ના પડવાનું હોય. અત્યારે જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે પાકિસ્તાન સાથેનું, તો તારી યુદ્ધની અંદર જવું જોઈએ, એમ તેમ કરીને કંઈ કેટલીય શિખામણ આપવા માંડ્યા. ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે યુદ્ધમાં જવું હોય તો આપણે જઈએ, મહારાજ આગળ તમે ચાલો ને તમારી પાછળ હું ચાલીશ. આવો વાદ વિવાદને દલીલ સાંભળીને પેલા મહારાજ ઠંડા પડી ગયા. તો પણ પાછા ગુરુ મહારાજ રંગવતૂત મહારાજની ગમે તેમ એ વાત કરવા માંડ્યા, એમનો અપમાનજનક વાત કરવા માંડ્યા. એટલે મહારાજ શ્રી નર્મદાનંદજી મહારાજને ગુસ્સો આવ્યો અને એની જોડે બરાબર બોલવાનું થયું. એની જોડે વાદ વિવાદ થયા અને કહ્યું કે ભાઈ તમારા જેવા સાધુ કે સંતની સાથે મારાથી એટલા માટે ના રોકી શકાય કે જે કોઈ મારા ગુરુ મહારાજનું અપમાન કરતું હોય એના ત્યાં તો હું પાણી પણ ન પીઉં. આપણે પણ આપણા ગુરુ મહારાજને જેને માનીએ છીએ, જેના આપણે શરણાગત થયા છીએ, એ ગુરુ મહારાજનું કોઈ અપમાન કરે તો આપણાથી કેવી રીતે સહન કરી શકાય? મહારાજ છે ત્યાંથી આગળ નીકળી ગયા છે અને જલેરી ઘાટ તરફ પહોંચ્યા છે. આ જલેરી ઘાટથી આગળ જઈએ એટલે ત્યાં સહસ્ત્રધારાનો નિનાદ સંભળાયો. સહસ્ત્રધારા બે છે, એક આગળ આવી ગઈ મહેશ્વરમાં અને મંડલા જતાં એક બીજી સહસ્ત્રધારા આવે છે. અહીં પણ એમ જ કહેવાય છે કે સહસ્ત્રાર્જુને નર્મદા મૈયાને રોકવા માટેની જ્યાં કોશિશ કરી હતી, ત્યાં નર્મદા મૈયા સહસ્ત્રધારાઓની અંદર વહેંચાઈ ગયા હતા, એવું આ સ્થાન છે. એનો સુંદર અવાજ સંભળાય છે. મહારાજશ્રી ત્યાં ગયા અને એમણે ત્યાં દર્શન કર્યા છે. અહીંયા નર્મદાજીની આધ્યાત્મિક દિવ્ય સ્વરૂપ લાગે છે. દૂરથી એમણે દર્શન કર્યા છે અને આગળ મંડલા જવા નીકળ્યા એટલે ત્યાં એકદમ ગીચ જંગલ છે, ઠંડો પવન આવે છે, વરસાદના ક્યાંક ક્યાંક ઝાપટા પણ પડી રહ્યા છે, અંધકાર છે. અને આવી પરિસ્થિતિમાં આગળ જતાં જતાં એક ગામમાં રોકાયા છે. એ ગામે પહોંચ્યા ત્યારે ખબર પડી અને તે સમયના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું. મહારાજશ્રી આ બધી વાત સાંભળીને દુઃખ અનુભવે છે કે આપણે આઝાદી લીધી, પણ હજુ પણ આપણે આઝાદીને માણી શકીએ એટલા પરિપક્વ નથી થયા. આજે હૃદય ભરાઈ આવ્યું છે અને એ પરિસ્થિતિમાં ગામમાં રોકાયા છે. મંડલા નજીક આવ્યું, મંડલા પહોંચી ગયા છે. અહીંયા નર્મદાજી છે એ મંડલાકારે
વહેતા વહેતા મંડલાકારે જોવા મળે છે. એટલે પણ આને મંડલા કહેવામાં આવે છે. સાથે સાથે અહીં ગોંડ રાજાઓનું વર્ચસ્વ હતું અને ગોંડ રાજાઓ એ વખતે એમના અંદરમાં જે બીજા હોય એ રાજાઓને અહીં બોલાવીને એની સભા ભરતા અને સભાને મંડળ કહેવાય અને એટલા માટે પણ આ સ્થાનને મંડલા કહેવામાં આવે છે એવું ત્યાંથી મહારાજશ્રીને જાણવા મળ્યું. આ સ્થાન ઉપર રાજરાજેશ્વરી માતાનું એક સુંદર મંદિર છે. ત્યાં દત્તાત્રેય ભગવાનની પણ મૂર્તિ છે અને ત્યાં સહસ્ત્રાર્જુનની પણ મૂર્તિ છે. મહારાજશ્રીએ ત્યાં જઈ અને દર્શન કર્યા છે. હવે અહીંથી એમની આગળની પરિક્રમા શરૂ થાય છે. આગળનો જે હવે રસ્તો છે એ રસ્તો એવો છે કે જંગલ વિસ્તાર પૂરો થઈ ગયા પછી ત્યાં જતાં જતાં એકદમ કાચા રસ્તા છે. જોગી ટેકરિયા પહોંચવાનું છે મહારાજે. અને આ વિસ્તાર એ મુંડિયા એટલે મુંડિયા મહારણ્યનો વિસ્તાર કહેવામાં આવે અને એને જોગી ટેકરિયાનું સ્થાન કહેવામાં આવે. ત્યાં જવા જ્યારે નીકળ્યા છે ત્યારે એકદમ કાંકરા વાગેવી જમીન છે. પગ છોલાઈ જાય છે અને જે કોઈ બધા અહીંયા જતા હોય છે એ પરિક્રમાવાસીને ઘણી જગ્યાએ તો પગમાંથી લોહી નીકળે એવી પરિસ્થિતિ છે. એટલે ઘણા પરિક્રમાવાસીઓ તો પોતાની પાસે જે કંઈ નાનાકરા પેલા ચીથરા હોય એ ચીથરા હોય એ પણ બાંધી અને અહીંથી આગળ મુસાફરી કરતા હોય છે. મહારાજશ્રી ત્યાંથી ચાલતા ચાલતા જ્યારે નીકળ્યા ત્યારે જોગી ટેકરિયા પહોંચતા પહેલાં ત્યાં ખેતરોમાંથી ચાલતા હતા એટલે મકાઈનો એક સૂકો તૂટેલો પેલો સાંઠો હશે એ પગમાં વાગી ગયો. હવે પગમાં વાગી ગયો એટલે આમ તો આમ ચાલતા હોય એટલે સામાન્ય રીતે આ બધું વાગી જતું હોય એટલે મહારાજશ્રીએ એને લૂછી નાખ્યું, લોહી નીકળ્યું, લૂછી નાખ્યું અને વળી પાછા ધીરે ધીરે ચાલવા માંડ્યા. લોહી થોડું થોડું તો વગ્યા કરે પણ દુખાવો થયા કરે. આ જોગી ટેકરિયા એટલે જોગી લોકોની વસ્તી ને એમના થોડા ઘર એટલે એને જોગી ટેકરિયા કહેવામાં આવે. પણ ત્યાં રહેવાની કોઈ સ્થાન એમને મળ્યું નહીં. હવે શિવરાત્રિ નજીકમાં આવતી હતી. ત્યાંથી 60 માઇલ દૂર અમરકંટક આવેલું. એટલે મહારાજશ્રીને એમ થયું કે હું અમરકંટક પહોંચી જાઉં. શિવરાત્રિના દિવસે જો અમરકંટક પહોંચી અને નર્મદાજીનું જળ લઈને ત્યાં અભિષેક કરવામાં આવે તો 3 પરિક્રમા કર્યાનું પુણ્ય મળે એવી એક માન્યતા. એટલે મહારાજશ્રીને એવી ઈચ્છા કે હું અમરકંટક શિવરાત્રિના દિવસે પહોંચી જાઉં. પણ દર્દ ખૂબ હતું અને ચાલ્યા કરે ને પહાડનો રસ્તો એટલે દેવરા ગામે પહોંચ્યા. ગામમાં પહોંચ્યા એટલે કોઈ જગ્યાએ અન્ન મળ્યું નહીં. હવે આ વિસ્તારની અંદર ઘઉં ને એવું તેવું ખાસ મળે નહીં, કોદરી મળે. પાછા ઘણા ગામની અંદર કોઈ જગ્યાએ જાઓ તો માન અપમાન સહન કરવું પડે. કોઈ એમ કહે કે ભાઈ મળશે જ નહીં, શું માગવા માટે આવી રહ્યા છો? સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો નર્મદા પરિક્રમા કરતા હોય એટલે ભિક્ષા લેવા જતા હોય એટલે સ્થાનિક લોકોને એમ પણ થાય કે શું વારંવાર લોકો આવી રીતે માગવા આવી રહેતા હશે. એટલે આજે કશું મળ્યું નહીં એટલે આગળ કોઈ જગ્યાએ મહારાજશ્રીને ભિક્ષામાં બટાકા મળેલા અને ગોળનો ટુકડો હતો એટલે મહારાજશ્રીએ એ બટાકા શેકીને ખાઈ લીધા અને ગોળનો ટુકડો ખાઈ લીધો. હવે એ દેવરા ગામે ગયા તો ત્યાં તો બહુ લોકો રહેલા હતા. ત્યાંથી કોઈએ એવી સલાહ આપી કે ભાઈ તમે દેવરા ગામે રોકાતા નહીં અને ધુરા ગામે જતા રહેજો. મહારાજશ્રીએ થયું કે હજુ તો ઘણું ચાલવાનું છે, ધુરા ગામ કેવી રીતે હું જાઉં? છતાં પણ નક્કી કર્યું કે ચાલો ને હું ચાલવા માંડું. અને મહારાજશ્રી ધુરા ગામે પહોંચ્યા.
દુરા ગામે પહોંચ્યા અને જોયું તો એક નાની સરખી ધર્મશાળા. એ ધર્મશાળાની અંદર એટલી બધી ભીડ, એટલા બધા પરિક્રમાવાસી રહેતા કે મહારાજશ્રીને ત્યાં ફાવે નહીં. બધા જ પરિક્રમાવાસી પવિત્ર હોય કે બધાની રહેણીકરણી સારી હોય એવું ના પણ બને. દરેક પોતપોતાની કોઈક ઈચ્છા શક્તિથી, અલગ અલગ ઈચ્છા શક્તિથી કે પોતાનું કોઈ સ્વાર્થ સાધવા માટે પણ નીકળ્યા હોય ને. એટલે મહારાજશ્રી ત્યાં ગયા અને જોયું કે ઓહો, અહીં તો બહુ લોકો છે. એટલામાં સામે એક ઓટલો હતો. એ ઓટલા ઉપર 5-7 માણસો બેસીને વાતો કરતા હતા. હવે ત્યાંથી જ એ ઓટલાના ઘરનો માલિક એકદમ આવ્યો, મહારાજશ્રી પાસે દોડી આવ્યો. એમના હાથમાંથી સામાન લઈ લીધો અને એમ કહે કે મહારાજશ્રી, તમે પધારો, મારા ઘેર આજે મુકામ કરજો. મહારાજશ્રી વિચારમાં પડી ગયા. પગમાં ખૂબ દર્દ થાય છે, સહન થતું નથી. અને એવામાં કોઈ એકદમ અણધાર્યા આવા પ્રેમાળ, સેવાભાવી, શ્રદ્ધાળુ સજ્જન કેવી રીતે મળી ગયા એ વિચારવા માંડ્યા. ઘેર લઈ જઈ અને એમનો સત્કાર કર્યો. થાળ લઈ આવ્યા, લોટો ભરીને જળ લઈ આવ્યા. મહારાજશ્રીના પગ એ થાળમાં મુકાવ્યા. મહારાજશ્રી કે આવું તો ન કરાય ભાઈ, હું કોઈ એવો સાધુ નથી. તે કે ના ના મહારાજશ્રી, અમારે ત્યાં પધારેલા આવા કોઈ પણ સાધુનું અમે આ રીતે સ્વાગત કરીએ છીએ. એ બ્રાહ્મણ પતિ પત્નીએ મહારાજશ્રીના થાળમાં મૂકીને પગ ધોયા. ગુરુજીએ ના કંઈ પણ ધોયા. ઠંડી ના લાગે એટલા માટે એક ઓરડીમાં ઘાસ પાથરી અને એની ઉપર પેલું ગુણપાટ હતી મહારાજશ્રીની, એ પાથરી આપી અને મહારાજશ્રીને જે કંઈ થોડું ઘણું ભોજન હતું એ આપ્યું. હવે મહારાજશ્રીને તો સવારે પેલા બટાકાને ખાતા હતા એટલે પેટનો પુષ્કળ દુખાવો થાય, માથામાં ભયંકર સણકા મારે, એટલે પાછી સહન ના થાય. એટલે પેલા બ્રાહ્મણની પત્નીએ સૂંઠ અને ગોળ હતો એનો કંઈ ઉકાળો બનાવીને લઈ આવ્યા અને મહારાજશ્રીને આપ્યો. પાછી કોઈ વસ્તુની લુગદી બનાવી અને લુગદી મહારાજશ્રીના હાથે ને પગે ને બધે લગાડી આપી કે મહારાજશ્રીને તરત જ કંઈ મટી જાય. અને ખડે પગે સેવા કરવા માટે ઊભા રહ્યા. રાત જેમ જેમ વધતી ગઈ એમ મહારાજશ્રીનું દુઃખ, શારીરિક દર્દ ખૂબ વધવા માંડ્યું. પેટમાં પુષ્કળ બળતરા થાય અને એમ લાગે કે પેટની અંદર જાણે એટલી બધી આંટી આવે કે કોઈ કરવત લઈને અંદર કાપતું હોય એટલી બધી વેદના થાય. વેદના સહન ના થાય. બપોરે જે બટાકા અને ગોળ ખાધેલા એના માટે વાયુ થઈ ગયેલો, પિત્ત થઈ ગયેલો, એટલે બેસી નહીં શકાય, બૂમ પડી જાય, એટલું બધું દર્દ થવા માંડ્યું. બ્રાહ્મણ દંપતી તો ચિંતામાં પડી ગયા. મોડે સુધી પાસે ને પાસે બેસી રહ્યા. પાછા પેલા બેનને તો એમ થયું કે કોઈ મેલી વિદ્યા હશે, મહારાજશ્રીમાં રસ્તામાં આવતા હશે ત્યારે કોઈ એવું તત્વ તો નહીં ચોંટી ગયું હોય. એટલે એ તો પાછી અગરબત્તી કરી લાવીને મહારાજશ્રીના માથાની આજુબાજુને બધે ફેરવવા માંડી, કંઈ મંત્રોચ્ચાર કરવા માંડી. મહારાજશ્રીથી બેસી નથી શકાતું. સૂવાની કોશિશ કરે તો સૂવાતું નથી. ઊંધા પડી ગયા, બૂમો પડે અને જાણે આમ ઝેર પીવાઈ ગયું હોય ને એટલી બધો ત્રાસ થવા માંડ્યો. મહારાજશ્રી પાછા પોતાની જાતને સમજાવવા માંડ્યા કે સહન કરતા શીખ. એ સહન કરવાના શીખવા માટે જ તને ગુરુ મહારાજે આ પરિક્રમા કરવા મોકલ્યો છે. પણ જ્યારે સહન ના થયું ત્યારે મહારાજશ્રીએ નર્મદા મૈયાને પ્રાર્થના કરી, ગુરુ મહારાજ રંગઅવધૂત મહારાજને પ્રાર્થના કરી, ફરી ફરી વંદન કરીને એમ કહ્યું કે હે પ્રભુ, જો મારે મારું કોઈ કર્મ ભોગવવાનું હોય તો હું ભોગવવા માટે તૈયાર છું, પણ શિવરાત્રિ ઉપર મારે અમરકંટક પહોંચવું છે. ગુરુ મહારાજ, અત્યારના સમયે, હાલના સમયે તું મારું વિઘ્ન દૂર કર
અને હું અમરકંટક પહોંચું ત્યાર પછી મારું બાકી રહેલા કર્મનું જે મારે કંઈ ભોગવવાનું હોય, જે વેદના ભોગવવાની હોય એ તું મને આપજે, પણ હમણાં મને આમાંથી મુક્તિ આપ. મહારાજશ્રીની આંખમાં જળજળિયા આવી ગયા છે. બાપજીને પ્રાર્થના કરે છે. ઝગમગ ડોલતી નાવડી મારી કંઠે આવ્યા મારા પ્રાણ. ઝગમગ ડોલતી નાવડી મારી કંઠે આવ્યા મારા પ્રાણ. તારા વિના બીજું કોણ બચાવે, તારા વિના બીજું કોણ બચાવે, સોંપ્યું મેં તુજને સુકા. નાવ મારી તારો કે મારો, મારે એક આશરો તારો. નાવ મારી તારો કે મારો, મારે એક આશરો તારો. તારા આધારે બેઠો છું રંગા, તારી છે મોટી આશ. 20 મિનિટ થઈ હશે ને સાહેબ, એટલામાં ઉપકા આપવા માંડ્યા અને એકદમ 6-7 જેટલી ઉલટીઓ થઈ ગઈ. અને જેવી એ ઉલટીઓ થઈ એટલે શરીરની જે બળતરા છે ઓછી થઈ. ધીમે 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 ભગવાન દત્તાત્રેયના નામનું સ્મરણ કરવા માંડ્યા. અડધી રાત વીતી ગઈ હતી. 2-3 કલાકનો આરામ કર્યો. સવાર પડી અને પીડા દૂર થઈ ગઈ. પગની પીડા તો રહી હતી, પગમાંથી થોડી થોડી રસી નીકળતી હતી. એટલે બ્રાહ્મણે સવારે પાણી ગરમ કર્યું, સ્નાન કરાવ્યું, કોદરીની રાબ બનાવીને મીઠું નાખીને પીવડાવી કે થોડી શક્તિ આવે. અને એમ કરીને એમની સેવા કરીને સાંજ સુધીમાં થોડી ઘણી રાહત થઈ. 2 દિવસ મહારાજશ્રી રોકાયા અને 3જે દિવસે ત્યાંથી નીકળવાની જ્યારે વાત કરી તો બ્રાહ્મણ દંપતી એમ કહે છે કે મહારાજશ્રી હજુ તબિયત સારી નથી, થોડા દિવસ રોકાઈ જાઓ ને. બ્રાહ્મણ પરિવારનો ખૂબ જ પ્રેમ હતો, પણ મહારાજશ્રીને આગળ નીકળવું હતું. મહારાજશ્રીએ બાપજી ઉપર, ગુરુ મહારાજ ઉપર એક પત્ર લખ્યો અને પત્ર લખી આ બ્રાહ્મણ દંપતીને આપ્યા. બ્રાહ્મણને કહ્યું કે આને પોસ્ટ કરી દેજો. અને સ્વસ્થ થયા એટલે ધીરે ધીરે ગુરુ મહારાજનું નામ લઈને આ બ્રાહ્મણ દંપતીને નર્મદે હર કરીને ધીરે ધીરે આગળ પોતાની પરિક્રમા ચાલુ કરી. પગમાં હજુ થોડું વાગેલું છે, થોડું પરવું છે, પણ સહન કરી શકાય એવું છે. આગળ ચાલતા જાય છે. પગમાંથી ધીરે ધીરે થોડું પરવું નીકળે છે અને લૂછી નાખે છે. અને એમ કરતાં પરિક્રમા આગળ ચાલી રહી છે. આજે આટલી વાત. વળી પાછા ફરી મળીશું ત્યારે બીજી વાત કરીશું. આપ સર્વેને ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.